દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ઉપલેટા શહેરના નાગનાથ ચોક પાસે બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં બબાલ થતા ઘાતક હથિયારો વડે દિનદહાડે હુમલો થયો હોવાની ઘટના બની. ઘાતક હથિયારો વડે થયેલા હુમલામાં મોહસિન દિલાવર હિંગોરા તેમજ તેમના પિતા દિલાવર હિંગોરા નામના યુવકને પહોંચી ગંભીર ઇજાઓ. મારામારીમાં સામે યાસીન ઉર્ફે અક્કારી રણુભાઈ કટરે નામના વ્યક્તિને માથાના ભાગે તેમજ અન્ય ઇજાઓ પહોંચી હોવાની માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત મોહસિન નામના વ્યક્તિને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. મોહસિનની હાથની આંગળીઓમાં કપાઈ ગયેલ હોય તેમજ ડાબા હાથ સહિતના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. અજાણ્યા 3 થી 4 જેટલા વ્યક્તિઓ દ્વારા હુમલો કરાયો હોવાનું ઇજાગ્રસ્ત મોહસિન દ્વારા જણાવાયું હતું. ગંભીર ઇજાઓ જણાતા મોહસિન નામના ઇજાગ્રસ્ત વ્યક્તિને પ્રથમ ઉપલેટા સિવિલ હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલ. મોહસિનના પિતા અને અન્ય ઇજાગ્રસ્ત વ્યક્તિને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દિલાવર હિંગોરાને પણ ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મારામારીની અને બબાલની ઘટના બાદ ખાનગી હોસ્પિટલ ખાતે તેમજ ઘટના સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આંતરિક વિવાદ અને બબાલને લઈને માથાકૂટ તેમજ મારામારી થઈ હોવાની પ્રાથમિક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે હાલ આ મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાને પગલે ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર HM તાંધલ દ્વારા સમગ્ર ઘટનાની પૂછપરછ અને તપાસ તેમજ ચુસ્ત કડક બંદોબસ્ત ગોઠવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા.